નમસ્તે. હાલ દીવ ફરવા જવાનો પ્લાન હોય તો માંડી વાળજો. ગુજરાતમાં ચોમાસું આગળ વધતા અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન જો તમે દીવ ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તો આ સમાચાર તમારા માટે છે. દીવના તમામ બીચ પર 1 જૂનથી 3 મહિના માટે નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળતા આ નિર્ણય લેવાયો છે. દરિયા કિનારે સુરક્ષાકર્મીઓ તહેનાત. ચોમાસામાં દરિયામાં ભારે કરંટ જોવા મળે છે. દીવના બીચ પર 1 જૂનથી 31મી ઓગસ્ટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીવના નાગવા અને ગોગલા બીચ પર સહેલાણીઓનો વધારે ઘસારો જોવા મળે છે, જેને લઈને દરિયા કિનારે સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ચોમાસામાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાતો હોય છે, જેના કારણે ડૂબી જવાની ઘટના અને જાનહાનિ થવાની શક્યતા હોય છે. આ જાનહાનિ કે કોઈ દુર્ઘટના બને તે માટે દીવ પ્રશાસને આ નિર્ણય લીધો છે. નોંધનીય છે, સ્થાનિકો અને પર્યટકો માત્ર બીચના આસપાસના વિસ્તારોમાં ફરવા જઈ શકશે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. નમસ્કાર.